તો ગાઈસ ટ્રેક્ટરમાંથી માઇક ઉતારવાનું ચાલુ કરી દીધું. જો માઇક ઉતારીને આપણે રાખી દીધું છે ટ્રેક્ટર અને સવારે જવાનું છે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જો આપણા બ્લોગ જોતા મજામાં જો. તો ભાઈ સવારમાં 5 વાગે ઉઠી ગયા ત્યારે ને આપણું ટ્રેક્ટર બતાવી દઈએ ને પડ્યો આપણો ટ્રેક્ટર. મ્યુઝિક સિસ્ટમ ને એ બધું આપણે સવારે કાઢી નાખ્યો હતો. ત્યારે જો આપણે સાફ કરી નાખીએ. તો ગાઈસ ટ્રેક્ટરને આપણે કાઢીએ બહાર. જો આપણે ટ્રેક્ટર બહાર કાઢીએ અને પછી આપણે આ જે ટ્રેન આવતી હતી સવારમાં, તો અહીંયા થોડીક ખોટી છે અને હવે આપણે મળશું કારણ ટ્રેક્ટર કન્ટિન્યુ કરશે એટલે સવારમાં અને વોઇસ ઓવર કરે એટલે ખબર ન કરતા વાર ના અને ભાઈ ફાઇનલી 8 વાગે આપણને હોટલ મળી ગઈ અને વિડિયો બને ફોટો પાડે ના બાજુ જો આપણો ટ્રેક્ટર સામે પડ્યો છે. આપણે નાસ્તો કરીએ. સવે ખંભાળિયા તે ફાઇનલ નાસ્તો કરીને નીકળીએ છીએ. ભાટિયા કોથી આપણે નાસ્તો કરીને નીકળી ગયા છીએ પાછા. અને અત્યારે આપણે હવે ખંભાળિયા તરફ જવાનું છે ને ખંભાળિયાનો બોર્ડ આવી ગયો. જો બોર્ડ જોવો ખાલી તમે. અને હવે રહ્યો નથી એટલો, થોડોક જ રસ્તો રહ્યો છે. અને હવે તમને ડાયરેક્ટ હું મળું શોરૂમે, કારણ કે ભાઈ હવે થોડોક છેટો છે એટલા માટે. અને ભાઈ આપણો શોરૂમ આવી ગયો છે. આ ગોલાઈ વળતા જ આપણો શોરૂમ આવ્યો. જો દેખાય છે શોરૂમ થોડો. અને આપણો ટ્રેક્ટર અહીંયા મૂકી અને આપણે નવો ટ્રેક્ટર જોવાના છે. કયો લઈએ છીએ ચાલો અંદર જઈને દેખાડીએ તમને. પહેલાં તો આપણે ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લેશું ને બધું જોશું. આ જો આ જૂના ટ્રેક્ટર પડ્યા છે બધા. આ કંઈક શોરૂમના ટ્રેક્ટર છે, મિની ટ્રેક્ટર પણ છે અને મોટા ટ્રેક્ટર. આ ટ્રેક્ટરને આપણે હવે અહીંયા જ રાખી. ગેસ ફાઇનલી આપણો ટ્રેક્ટર અહીંયા રાખી દીધો ને આ બહાર નવો શોરૂમ છે. અહીંયા આપણો નવો ટ્રેક્ટર જોતા છીએ. તો ભાઈ શોરૂમમાં અંદર જઈને આપણે વાતચીત કરીએ અને પછી આપણે ટેસ્ટ ડ્રાઈવ લીધી 405ની વિવો 405ની ટેસ્ટ ડ્રાઈવ પહેલાં લીધી આપણે. આ જો બધો ચેક કરે છે કેવો ખાલે છે ને. બીજા પર ટ્રેક્ટર છે મહિન્દ્રા 500 ને ઘણા ટ્રેક્ટર છે. મિની ટ્રેક્ટર છે, મોટા ટ્રેક્ટર છે. 575 ટ્રેક્ટર છે ને આ છે 405. તો આને પહેલાં આપણે બારે કાઢીએ પછી દેખાડીએ તમને. અને જો ભાઈ હવે આપણે હાઈવે પર લઈ લીધો છે અને હવે થોડોક તગડીને પર દેખાડીએ કેવું હાલે છે. તો ફાઇનલી આપણે ટ્રેક્ટર કન્ફર્મ કરી નાખ્યો છે. આ છે વિવો 405 DI અને આપણે જઈને શોરૂમે રાખીએ પાછું આ ટ્રેક્ટરને. આ પડ્યા બધા ટ્રેક્ટર જોઈ. આ 4x4 ને આ પણ 4x4 ને આ મહિન્દ્રાના ભૂમિપુત્રના ટ્રેક્ટર જો આપણા પાસે હતા એ ટ્રેક્ટર. ઓલી કરો આપણો ટ્રેક્ટર તૈયાર થાય છે જો. અરે જો ઓલી કરો આપણો ટ્રેક્ટર સાવ ઓલી કરો ધોરાવીએ પછી કાંઈક કરાવીએ. આ જો આ 15 મોડલ છે અને પણ એક કચડીને દેખાડી દઈએ. જો ખાલી કેમ છે બાકી. ઓલી કોલ મિની ટ્રેક્ટર પડ્યા છે. આ 475 બધા 475 ને આ 275 ને આ બધું કંઈક છે. તો ભાઈ ફાઇનલી જો ટ્રેક્ટર તૈયાર થાય છે આપણો. પહેલાં પાઇપો લગાડીને પછી આપણે ટ્રેક્ટર કમ્પ્લીટ કરીને રાખ્યું અને ફોટા પાડીને આપણે ટ્રેક્ટરને ખાઈડું બારે. જુઓ પહેલાં આપણે શરૂઆતમાં ખાઈડું બારે. અને ભાઈ આ થોડોક ઝૂમ વધારે થઈ ગયો હતો એટલા માટે કાંઈ સરખું દેખાણું ના. પણ હવે આ ક્લિપ કટ નથી કરવી, ખાલી સાઉન્ડ સાંભળો તમે ટ્રેક્ટરનો કેવી રીતે હાલે છે, ગળક ગળક ગળક. અને આ ટ્રેક્ટરને આપણે બાય બાય કીધું. જો આપણો જૂનો ટ્રેક્ટર હવે અહીંયા રાખી દીધો ને બાય બાય કરી ને હવે આપણે નીકળી ગયા સીધા જમવા માટે પહોંચી ગયા. જુઓ ને આપણો ટ્રેક્ટર બારે પડ્યો છે. આ રહ્યો જુઓ ને હોટલ હતી કંઈક ત્યાં જમીને હવે પાછા આપણે. અને આ છે આપણો જૂનો ટ્રેક્ટર
જો એની કન્ડિશન કંઈક આવી હતી.